જય સંવિધાન, જય ભારત. બોટાદ જિલ્લામાં જે ઘટના બનેલી છે, ગામ મોટા સતપરના સરપંચ પ્રવીણભાઈ ઓધાભાઈ મકવાણા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે ખાર રાખીને. જો કે હાલ પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ પણ થઈ ગઈ છે અને તેના ઉપર જે 307 આજે BNS કલમ 109(1) તે પણ ઉમેરો કરવામાં આવ્યો છે. તે બદલ પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરીએ છીએ. પણ કાલે રવિવારના રોજ હું અને મારી ટીમ સાથે બોટાદ SP કચેરીએ 2 વાગે આવી રહ્યા છીએ અને ખાસ SP સાહેબને મુલાકાતે, કેમ કે હમણાં બોટાદ જિલ્લામાં ઘણી એવી ઘટનાઓ બની છે. હજી ચીકાભાઈની હજી જે ઘટના બની છે એ હજી પૂરી નથી થઈ, હજી તાજી છે. બીજી ઘટના આની પહેલાં ભાવેશભાઈ મકવાણા ઉપર પણ ઘટના બનેલી. તે પહેલાં પણ અમુક છોકરાઓ ઉપર પણ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આવી ઘણી બધી ઘટનાઓ બની છે. કરદાકાંડ તો જવાબ દો તમે. એટલે આ ઘણી બધી ઘટનાઓ જે બની છે તે બાબતે SP સાહેબને રજૂઆત કરવા આવી રહ્યા છીએ. તો તે બાબતે ઘણા મિત્રો જે દૂરથી ભાવનગર હોય, ઉના હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય, બધી જગ્યાએથી કોલ આવ્યા. ચિરાગભાઈ અમે પણ આવીએ. તો મારી દરેક સંગઠનના મિત્રોને વિનંતી છે કે દૂરથી કોઈ આવવાની જરૂર નથી. જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમને તેડાવશું. જે લોકો ફ્રી હોય તેને જ આવવું. એટલે કાલે અમે SP કચેરીએ જવાના છીએ અને SP સાહેબને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરશું. અને ખાસ કરીને જેમ અન્ય સ્થળોએ અસામાજિક તત્વોનો જેમ વરઘોડોને જેમ ધોકા મારી સરભરા કરવામાં આવે છે, તો તે જ રીતે આ અસામાજિક તત્વોનો વરઘોડો નીકળે અને સરભરા કરવામાં આવે. કેમ કે આ રાજ્યના ગૃહમંત્રી જેવું કહે છે વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ. તો જ્યારે કોળી સમાજના આગેવાનો ઉપર જ્યારે હુમલો થાય તો ત્યારે અસામાજિક તત્વોનો કેમ ભાઈ વરઘોડા કે જે રીતે બીજે ધોકા પડે છે એમ ધોકા નથી પડતા? આવું કેમ? ગૃહમંત્રીનો ઓર્ડર છે તો આ કરવું પડે ને. તો આ બહુ નિંદનીય ઘટના કહેવાય. એટલે અમે કાયદો અને વ્યવસ્થામાં માનવાવાળા વ્યક્તિ છીએ. એટલે ખાસ અમે કાલે 2 વાગે બોટાદ SP કચેરીએ મેં આવવાના છીએ. તો ખાસ કરીને જે દૂરના વ્યક્તિઓ છે તે ખરેખર સમય હોય તો જ આવજો, બાકી કોઈ આવવાની જરૂર નથી. જય સંવિધાન, જય ભારત.